જય માતાજી, જય ભાવનગર. ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવવા માંગુ છું અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ, આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું. મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે, મેયરશ્રી પણ છે, તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષાપક્ષી એક બાજુ મૂકી દેવાનું. કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ એનું મહત્ત્વ નથી. આપ એક ભાવનગરી છો એ જ મહત્ત્વનું છે. તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જશું, એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું. જય ભાવનગર. આજે ભાવેણું એ જન્મ લીધો હતો. સૌ ભાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે, સમગ્ર ભારતમાં વસી રહ્યા છે. એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે, કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો. આજે પણ એમનું દિશા દર્શન, એમની દીર્ઘદ્રષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે. પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે. ભાવેણાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત, એક કુમળો યુવાન એ નથી રહ્યા, અનેક લોકો નથી રહ્યા. સમગ્ર દેશ એની નિંદા કરે છે. માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રી વગેરે પણ ખૂબ સંવેદનાથી સમગ્ર વિષયને લઈને સંવેદનાઓ વ્યક્ત કરી છે. ભાવેણું પણ વ્યક્ત કરે છે અને સમિતિને અમે સૌએ પણ વ્યક્ત કરીને કાર્યક્રમ એ મુલતવી રાખ્યો. પણ આપણું ભાવનગર હોય અને એ રાજવીઓનું સમાધિ સ્થળ હોય, જ્યાં એમનું સ્ટેચ્યુ હોય, ત્યાં જઈને સાદાઈથી પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ, શ્રદ્ધાંજલિ કરીને એક ઋણાનુભાવ વ્યક્ત કરવાનો, એક ભાવસભર ભાવેણા એમના માટે જે એમણે કર્યું છે એના માટે એક ભાવ વ્યક્ત કરવા માટે અમે સૌ આવ્યા છીએ.